નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 જાન્યુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। દ્વારકાધીશ મંદિર ભુજના મુખિયાજીની સ્મૃતિમાં તથા પ્રપૌત્રના જન્મદિન નિમિત્તે ₹7.5 લાખની કિંમતનું ડાયાલિસિસ મશીન ભુજની લાયન્સ હોસ્પિટલને દાનમાં આપ્યું। ભુજના મુખિયાજી સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ શ્રી દ્વારકાધીશ મંદિર ભુજના આત્મશ્રેયાર્થે તથા પ્રપૌત્ર ચિરંજીવી પદ્મન જગત વ્યાસના જન્મદિવસ નિમિત્તે ભુજની એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજને ₹7.5 લાખની કિંમતનું એક ડાયાલિસિસ મશીન ભેટ આપ્યું। તેનો લોકાર્પણ સમારંભ ભુજ લાયન્સ હોસ્પિટલ મધ્યે યોજાયો હતો। આ પ્રસંગે દાતાશ્રી વ્યાસ પરિવાર, શ્રી ચંદ્રભાઈ પ્રભુલાલભાઈ વ્યાસ, શ્રીમતી રક્ષાબેન ચંદ્રાભાઈ વ્યાસ, શ્રી જલધી જગત ચંદ્રભાઈ વ્યાસ, શ્રીમતી વિપુલા જગત વ્યાસ, શ્રી તીર્થચંદ્રભાઈ વ્યાસ, ધાત્રીબેન આસર, ચિરંજીવી દૈવી જગત વ્યાસ, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી તથા ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, વ્યાસ પરિવારના મિત્ર વર્તુળ અને સંવેદના ટ્રસ્ટના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું વાજતે ગાજતે સ્વાગત બાદ દીપ પ્રાગટ્ય અને ત્યારબાદ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓ અને દર્દીઓની સારવાર નિહાળી હતી। ત્યારબાદ યોજાયેલ ડાયાલિસિસ મશીન લોકાર્પણ સમારંભમાં દાતાશ્રીઓનું સન્માન કરી સ્મૃતિચિહ્ન અર્પણ કરાયા હતા। જાન્યુઆરી માસના ક્લબ પ્રેસિડેન્ટ લાયન ડોક્ટર મુકેશ ચંદેએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર આપ્યો હતો। હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય કામગીરીની વિગતવાર માહિતી આપી હતી। આ પ્રસંગે ઉપસ્થિત દાતા પરિવારના અને ભુજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન જગત વ્યાસે સત્કાર્ય માટે મળેલ અવસર બદલ ખુશી વ્યક્ત કરી હતી અને એક આંખના ઓપરેશન કેમ્પની જાહેરાત પણ કરી હતી। આ પ્રસંગે ભુજ નગરપાલિકાના નગરસેવક સંજય ઠક્કર, ભૌમિક વચરાજાની, અજય ગઢવી, લાયન મનસુખ શાહ, લાયન વ્યોમા મહેતા તથા સંવેદના ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ક્લબ પ્રેસિડેન્ટ લાયન અભય શાહે કર્યું હતું। આભાર વિધિ લાયન નવીન મહેતાએ કરી હતી। આ પ્રસંગે વ્યાસ પરિવાર વતી પ્રતિભાવ આપતા જગત વ્યાસે જણાવ્યું કે આજે જ્યારે અમે આ કાર્યક્રમમાં આવ્યા ત્યારે સૌથી પ્રથમ તો હું પ્રેરણા સ્ત્રોત એવા શ્રી ભરતભાઈ મહેતા, શ્રી ડૉક્ટર મુકેશ ચંદે સાહેબ, અભયભાઈ, જેઓ અમે નાનપણથી જ્યારે સેવા કાર્યમાં જોડાણા, જ્યારે અમે સાર્વજનિક જીવનમાં આવ્યા ત્યારથી અમે કિડની ડાયાલિસિસના પેશન્ટ માટે ફાળો એકત્ર કરતા, એ ગણેશ ઉત્સવ હોય, નવરાત્રિ ઉત્સવ હોય, ત્યારથી એક મગજમાં એવું પડેલું હતું। જ્યારે મારા પૂજ્ય દાદી મુખિયાજી સ્વર્ગસ્થ ચંદ્રિકાબેનની સ્મૃતિમાં મારા પિતાને મેં જ્યારે વાત કરી, મારા પિતા અને માતાએ ખાસ કરીને કે આ કાર્યક્રમ આજના દિવસે થઈ જાય તો વધુ સારું, તો અમે સમગ્ર પરિવાર આજે અહીં આવ્યા છીએ। ત્યારે મારા સુપુત્રનો જન્મદિવસ પણ છે, તો એની પરદાદીની સ્મૃતિમાં એ જન્મદિવસ પણ અનેરી રીતે ઉજવાય અને આ ડાયાલિસિસના મશીનથી ઘણા બધા દર્દીઓને રાહત મળે એવા હેતુથી અમે આ સમગ્ર પરિવાર આજે અહીં આવ્યો છે। હું આભારી છું એલએનએમ હોસ્પિટલનો અને આ સમગ્ર ડાયાલિસિસ સેન્ટરનો કે એમણે આ કચ્છને આટલી સારી સેવા પૂરી પાડી છે। ત્યારે ઈશ્વર એમના પર સદાય એમના આશીર્વાદ હોસ્પિટલને મળતા રહે અને સમગ્ર લાયન્સ પરિવારને પણ મળતા રહે। એ દિવસે પણ અમારા પરિવાર તરફથી 6 ઓક્ટોબર તારીખ પ્રમાણે મુખિયાજી સ્વર્ગસ્થ ચંદ્રિકાબેનને 4 વર્ષ પૂર્ણ થશે, તો એ 6 ઓક્ટોબરે રવિવાર છે, તો લાયન્સ હોસ્પિટલ જનરલી શનિ રવિ આ કેમ્પ યોજતું હોય છે, તો મેં રિક્વેસ્ટ કરીને ભરતભાઈ આ રિક્વેસ્ટને સ્વીકારી લીધી। હું એના માટે પણ એમનો આભારી છું। સાહેબ, લાયન્સ હોસ્પિટલની જ્યારે વાત આવે ત્યારે રૂપિયાનું કોઈ દિવસ અવમૂલ્યન તો થતું જ ન હોય, એમાંથી કંઈક ઉમેરીને જ આ હોસ્પિટલ દર્દીઓને આપતી હોય છે। એ તો લગભગ અમે 2006-07થી જોતા આવીએ છીએ કે આ હોસ્પિટલ કઈ રીતે કાર્યરત છે। આ હોસ્પિટલમાં અમે જ્યારે અંદર આવીએ આપણે ત્યારે જ એક પોઝિટિવ વાઇબ્સ તમે આપ જોશો ત્યારે એમ લાગે કે આ હોસ્પિટલ પર ઈશ્વરની સદાય કૃપા
વર્ષી છે ને વર્ષથી જ રહેશે એવા વાઇબ્સ આ હોસ્પિટલમાં છે. અને આ લાયન્સ પરિવાર, લાયન્સ હોસ્પિટલ, MNF શ્રી લાયન શ્રી ભરતભાઈ મહેતા, લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી મુકેશ ચંદે સાહેબ, ડૉક્ટર શ્રી અભયભાઈની એમની સમગ્ર ટીમે જે આ આખી સંસ્થા ઊભી કરી છે, આ સંસ્થાનો સાહેબ કચ્છના લગભગ ઓછામાં ઓછા 17 લાખ લોકોનો વિશ્વાસ આ સંસ્થા પર છે. એટલે આ સંસ્થા એ રૂપિયાના 2 રૂપિયા કરીને જ મને લાગે છે કે દર્દીઓને આપતી હશે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.